ગારો કીચડ બહુ વધારે જ છે, બાઇક બહુ સ્લીપ કરે છે, બહુ ધ્યાન રાખવું પડે એમ છે. અરે માન પીજા પિતા મુરલીધરની એસા તો ભગવાનના દ્વારકાધીશનું નામ લીધું કે આપણું દુકાન દર્શન થઈ ગયા. અમારા સમાજ તો રસ્તા મિશન પર થઈ ગયો, હવે અમે વયા થાય. તો જ્યારે મથુરા આવે ને કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ કે આ બધું ષડયંત્ર હાલે છે, એટલે કૃષ્ણ ભગવાને આખી દ્વારકા નગરી બસાવી દીધી અને આખા મથુરા વાસીને બધાને યાદવ વંશને મોકલી દીધા દ્વારકા. તો સ્વાગત છે બધાનું પાછા અમારા એક નવા વ્લોગમાં. અત્યારે અમે સહપરિવાર સાથે અમારા દીકરી જમાઈ પણ આગળ અમારો રસ્તો દોરે છે. આજે અમે એવી જગ્યાએ જવાના છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનનો બહુ મોટો ઇતિહાસ છે. તો હાલો, હવે ખોટો ટાઈમ નથી બગડો, બધા હાલો નીકળો. મમ્મી આવી જાઓ, પપ્પા આવી જાઓ. અત્યારે અમે જઈ રહ્યા છીએ મથુરેશ્વર મહાદેવ, જે આ સીધો અહીંયા અંદર રસ્તો છે ને પછી અહીંયા એક જંગલ ખાતાનું એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું એક ત્યાં ચેકપોસ્ટ પણ આવે છે. ત્યાં તમારે ટાઈમ છે સવારે 8થી સાંજના 4 વાગ્યા સુધી. 4 વાગ્યા પછી આવશો તો એન્ટર નહીં થવા દે, એટલે એ ખાસ તમે ધ્યાન રાખજો. અને તમે ગૂગલમાં નાખશો તો તમને આવી જશે અમારું ગામ. અને આ રસ્તો જાય છે આમ ભેસાણ પરબધામ. યસ. અને અહીંયા છે ગિરનારની ગોદમાં એ મંદિર. કૃષ્ણ ભગવાનની બહુ મોટો ઇતિહાસ છુપાયેલો છે. હમણાં તમને આખી હું કહાની તમને કહું. આ મંદિરનું શું કામ મથુરેશ્વર મહાદેવ નામ છે એ તમને આખી હમણાં ઇતિહાસ કહું. કે નોર્મલી વિચારવા જાઉં તો ક્યાં મથુરા, ક્યાં ગિરનારની ગોદમાં મથુરેશ્વર મહાદેવ. પણ જ્યાં સુધી આપણે ઇતિહાસ જાણી, જ્યાં સુધી આપણે અંદર ન ઉતરીએ ને ત્યાં સુધી આપણે એ કન્ફ્યુઝન રહે. એકવાર તમે જાણી લ્યો પછી તમને બધું ક્લિયર થઈ જાય. આ એક ભણતર જ છે. कंफ्यूजन होगा तभी तुम उसको तो તમને જાણવાનું ઈચ્છા જાગે. એટલે કન્ફ્યુઝન વસ્તુ સારી છે. તો તમે જોઈ શકો છો કે ગિરનારમાં અત્યારે જો વરસાદ મેઘલિયો વરસે છે. અવાજ પણ અહીંયા આવે, ખબર પડે કે ટૂંકમાં ત્યાં વરસાદ છે. જો ધોમ વરસાદ ત્યાં વરસે આખા ગિરનારમાં. ગુલાબેડા કે હું અને અહીંયા અમે પાછા રોકાઈ ગયા કારણ કે ઝીણો ઝીણો મેઘલિયો તો વરસે જ છે. હવે વરસાદ ફાઇનલી ચાલુ થઈ ગયો. હવે ચાલુ રહે. હવે ઝીણો ઝીણો આમ જો તમે આવશો તો તમને જો આ નેહડા પણ જોવા મળશે, માલધારીના નેહડા. અને ચોમાસામાં થોડું ધ્યાન રાખવું પડે એમ છે. તો તમે જોઈ શકો છો કે કેવો મસ્ત વ્યૂ છે. અને ડેમ અમારી ખાલી થઈ ગઈ છે કારણ કે વરસાદ હજી એટલો બધો થયો નથી ને. આ છે ચેક પોઈન્ટ. અહીંનો તો તમે અમારા લોગમાં જોયું છે કે અહીંયા ડેમે અમે આવેલા ત્યારે તો ડેમ ભરેલ હતી, અત્યારે ખાલી થઈ ગઈ. આ છે ચેક પોઈન્ટ. આની અંદર છે મંદિર. તમે અહીંયા જોઈ પણ શકો છો. જો અમને જોઈને ભાગી ગયા. અત્યારે અમે જ્યાં એન્ટ્રી કરી અમારી ત્યાં અમને વોર્નિંગ પણ આપી દીધી કે લાયનથી, સિંહથી ને ધ્યાન રાખજો, લેપર્ડ કે એવું કંઈ હોય. કારણ કે રિસેન્ટલી તમે જોઈ શકો છો કે ગિરનારના ઘણા બધા કેસ વધી ગયા છે. ગિરનારના અમરેલી જિલ્લામાં ટૂંકમાં જે પણ ગીર વિસ્તાર છે એમાં થોડુંક આ લાયનની થોડાક કેસ વધી ગયા. એટલે અત્યારે વોર્નિંગ આપી દીધી અમને. અને બાળકનું તો ખાસ ધ્યાન રાખવાનું કીધું છે. તો ટુ વ્હીલ લઈને આવો તો તમે પણ ધ્યાન રાખજો. અમે પણ પહેલી વાર જઈએ છીએ. પણ હાલાકી હું તમને જો કોઈને ખબર ન હોય તો એક હું તમને અહીંયા વાત શેર કરી દઉં સિંહ વિશે. સિંહનું એક તમને ફેક્ટ કહી દઉં. આ જે સિંહ હોય ને એ તો આખા એના ફેમિલી સાથે જ હોય.
6, 7, 8 એવી રીતે હોય અને એ સવારે વહેલી સવારે 4, 5, 6 અને સાંજના ટાઈમે એક્ટિવ હોય. અને દિવસ દરમિયાન એ આરામ કરે છે. એટલે તમે આવવું હોય તો તમે છે ને એકદમ ભર બપોરે આવવાનું 12, 1, 2 આ ટાઈમે તમને ઓછા જોવા મળે. એ ક્યાંક અંદર સૂતા હોય અને જે એક્ટિવ થાય એ સવારે અને સાંજના ટાઈમે. તો તમે રસ્તો જોઈ શકો છો કે બહુ ડેન્જર રસ્તો છે. આમાં એક હેવી ડ્રાઈવર જોઈ ગારો કીચડ બહુ વધારે જ છે. બાઇક બહુ સ્લીપ કરે છે. બહુ ધ્યાન રાખવું પડે એમ છે. હવે અહીંયા જગ્યા બહુ મસ્ત. હવે એવી જગ્યા કે તમને વરસાદમાં જ આવવાનું મન, એટલે ચાલુ વરસાદ નહીં, ટૂંકમાં આવું ગ્રીનરી હોય ત્યારે તમને આવવાનું મન થાય એવી જગ્યા છે. પણ એક આ ડિસએડવાન્ટેજ આ છે કીચડ. તો તમે જોઈ શકો છો કેવી આ જગ્યા છે મનમોહિત. અને અહીંયા હનુમાન દાદા બેઠા છે. હવે હનુમાન દાદા બેઠા હોય પછી છે ને બીક. અમારા મહેમાન થોડાક ગારો જોઈને બી ગયા કે નહીં આ ગારામાં થોડુંક હેરાન થવું કરતા એ પાછા વળી ગયા. અમે તો જાય છીએ. હવે મંદિર આવી જ ગયું. ટૂંકમાં રસ્તો હવે આ વરસાદના કારણે હજી આપણે વરસાદ ન હોત ને આવી ગયા હોત ને તો કઈ વાંધો નહોતો, પણ ત્યારે એટલે ગ્રીનરી નો ટૂંકમાં જોવા મળે. तब गर्मी धूप में तब परेशान और दूसरा परेशानी. માન પી ગયા. એ તો આ મુરલીધર ની હિસ્સા તો ભગવાન નો દ્વારકાધીશ નું નામ લીધું અમને પુગાડી દે, દર્શન થઈ જાય. અમારા જમાન તો રસ્તામાં વિચાર બદલી ગયો કે હવે અમે વયા જાય, પણ હવે એ તો ભાગી ગયા. પછી અમે કીધું ભાઈ હાલો ને મુરલીધર ના દર્શન થઈ જાય. तो जाके बैठो वहाँ पे शेर આપડા ક્યાં મંદિર આવ્યું? નામ શું મંદિરનું? મથુરેશ્વર. તો હવે મથુરેશ્વર ક્યાં મથુરા અને ક્યાં મથુરેશ્વર મહાદેવ? મહાદેવનું નામ છે મથુરેશ્વર અને ક્યાં કૃષ્ણ ભગવાનનું મથુરા. તો એમાં એની કહાની એવી છે કે અહીંયા છે ને એક મુચુકુંદ નામના એક રાજા હતા. એ અહીંયા ગુફામાં એ સૂતા હતા. એટલે હું તમને પહેલાથી આખી ઇતિહાસ તમને ટૂંકમાં હું તમને કહી દઉં બધાને, જેટલા આપણા વ્યુઅર છે એને પણ. તો અહીંયા એવું હતું કે જે મુચુકુંદ રાજા હતા ને એ રાજા છે ને એ બહુ પરાક્રમી હતા. અને એ જે જ્યારે દેવતાઓને અસુરનું જ્યારે યુદ્ધ થયું ને એટલે ઇન્દ્ર હતો રાજા, દેવલોકના રાજા ઇન્દ્ર, એને જરૂર પડી એક સેનાપતિની. અને એના સેનાપતિ હતા મહાદેવના દીકરા કાર્તિકેય. તો કાંઈ કારણથી એ હાજર નહોતા. તો એના ધ્યાનમાં પડ્યા મુચુકુંદ એ રાજા બહુ પરાક્રમી હતા. તો એની પાસે આવીને કીધું કે અમારે એક સેનાપતિની તમે આવો ને જો અમારી સહાય કરો યુદ્ધમાં. તો એ ગયા, સહાય કરી, આખું દેવતાના અસુરનો યુદ્ધ થયો. પછી એમાં એ જીતા પણ, દેવતા જીતા ને પછી એમાં એમ થયું કે પછી ઇન્દ્રદેવ પ્રસન્ન થયા કે તમે અમારું મદદ કરીને અમે બહુ પ્રસન્ન થયા તમારાથી, તમે માંગો હું માંગો. એ કે આ તમારા હું યુદ્ધમાં આવ્યો ને હું ઘણા સમયથી મારા પરિવારને મળ્યો નથી, એટલે મારે મારા પરિવાર પણ મળવું છે. એ સંભવ નથી. તો કે કેમ?
તો તમે આ જે દેવલોક અને પૃથ્વીલોકનો સમયગાળામાં બહુ અંતર હોય. અહીંનો તમે એક દિવસ વિતાવો ને તો તમારા પૃથ્વીલોકમાં તો વર્ષો વીતી ગયા હોય. અને અહીંયા તમે ઘણા સમયથી છે તો તમારી તો અત્યારે આખી પેઢી જ નાબૂદ થઈ ગઈ છે. તો કે કાંઈ જો મારું પરિવાર ન વધ્યું હોય તો મને હવે મોક્ષ દઈ દો. કે મોક્ષ મારા હાથમાં નથી, એ તો ભગવાન વિષ્ણુ આપે ને તો મેળ ખાય. કે તો બીજું તો હું કે મોક્ષ તો ન આપી શકું, પણ મોક્ષના રૂપે તમે થાકી ગયા છો તો તમને હું નિંદર આપી શકું. ઊંઘ પણ બીજી મોક્ષ જ છે. તો હું તમને વરદાન આપું કે તમે છે ને એકવાર હુઈ જાઓ ને હુતા રહો, અને તમને કોઈ જો કોઈ તમને છંછાડ છે કે કોઈ ડિસ્ટર્બ કરશે તો એના સામું તમે જોવો ને તો એ ભસ્મ થઈ ગયા. અને પછી એ આ જ જગ્યામાં અહીંયા ગુફામાં એ આવીને હોઈ ગયા, એ મુચુકુંદ રાજા. અને પછી બીજી તરફ કાલ્યવન નામનો રાજા હતો, અસુરનો રાજા, જે એક મહાદેવની આરાધના કરી, પૂજા કરીને યજ્ઞ કરીને અહીંયા એક એવું વરદાન લીધું કે એને નફરત હતી યાદવ વંશથી, શ્રી કૃષ્ણ ભગવાનથી એને નફરત હતી. એ કે મને યાદવ વંશ કોઈ છે ને મારી હકવું ન જોઈએ, એવું અહીંયા વરદાન લીધું. તો પછી એ વરદાન લઈ ભગવાને આપી દીધું. અને પછી બીજી તરફ એ જરાસંઘ હતો ને, કંસનો સસરો, કંસ તો મરી ગયો, એટલે જરાસંઘની દીકરીઓ આવી ગઈ. જરાસંઘને કૃષ્ણ ભગવાન સામે એને નફરત, એટલે પછી એને ખબર પડી કે આ કાલ્યવન પણ નફરત કરે છે ને, આવું વરદાન લીધું હતું. એટલે દુશ્મનનો દુશ્મન એ દોસ્ત થઈ ગયો, એટલે અહીંયા હાથ મિલાવી લીધું એની હારે. અને પછી મને જરાસંઘે કાલ્યવનને મોકલો કે તું જા અને કૃષ્ણને આખો વંશ પતાવી દે. તો જ્યારે મથુરા આવે ને, કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ કે આ બધું ષડયંત્ર હાલે છે, એટલે કૃષ્ણ ભગવાને આખી દ્વારકા નગરી બસાવી દીધી અને આખા મથુરાવાસીને બધાને યાદવ વંશને મોકલી દીધા દ્વારકા. એકલા કૃષ્ણ ભગવાનને હર્યા. કાલ્યવન આવ્યો, જોયું કે અહીંયા તો આખું ગામ ખાલી થઈ ગયું, આખું મથુરા આખું શહેર ખાલી થઈ ગયો. ક્રોધ આવ્યો, આખા શહેરમાં જોયું તો એક જ ખાલી એક સાવલો યુવાન બેઠો છે. તો એ કે આ આવ્યા એના માણસો ને કે એક જ માણસ છે આખા ગામમાં, તો કોણ? એ કે સાવલો યુવાન બેઠો છે રાજાના વેશમાં. તો એ બીજો કોઈ નહીં, કૃષ્ણ છે. પાછળના ભાઈગો કૃષ્ણ ભગવાન એવો દોડવો કે એ અહીંયા સુધી આપણે અહીંયા ગિરનારની આ ગોદમાં લઈ આવ્યો. અને પછી ગુફામાં કૃષ્ણ ભગવાન ગરી ગયા. અને પછી એ જે મુચુકુંદ જ્યાં સૂતો હતો એ ગુફામાં એ કાલ્યવન આવી ગયો. અને પછી એ કાલ્યવને કૃષ્ણ ભગવાન સમજી પાટું માર્યું કે અહીંયા કૃષ્ણ અહીંયા હતા એને બેઠો સૂતો હો. અને જેવી રીતે મુકુચંદ ઉઠ્યા એટલે સીધો એ કાલ્યવન ભસ્મ થઈ ગયો. અને પછી આ મુચુકુંદ એવી રીતે જે કાલ્યવન ત્યાં ભસ્મ થઈ ગયો. એના વરદાન હતું કે તને કૃષ્ણ કે એનું આખું વંશ તને કોઈ મારી નહીં શકે, એટલે કૃષ્ણ ભગવાન આવી રીતે એને માર્યું હતું. અને આ જે પછી જ અહીંયા એ મથુરાથી સીધા અહીંયા આવીને પછી આ સ્વયંભૂ મહાદેવના અહીંયા પૂજા કરીને પછી આ મથુરેશ્વર મહાદેવ અહીંયા બન્યા. અને આ જે મહાદેવનું મંદિર મથુરેશ્વર. હવે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો, હવે હાલો નહીં તો ધીરે ધીરે સ્વયં કૃષ્ણ ભગવાને આ મહાદેવની પૂજા કરી હતી, ત્યારથી આ મહાદેવ અહીંયા સ્થાપિત થયા. મહાદેવ મથુરેશ્વર મહાદેવ એટલે પડ્યું આ મથુરેશ્વર મહાદેવ. વર્ષો જૂનો, આજે હજારો વર્ષો થઈ ગયા. હજારો વર્ષો થઈ ગયા. આ મહાભારતનો વખતની આ વાત છે. એમ તો ત્યાં પાછું પેલા જાણી ખબર છે ને, આ મહાભારતમાં આવે છે એમ આખો ઇતિહાસ આનો આવે. હા, તો જ ખ્યાલ હોય અમને ખુદને. અમારી 55ની ઉંમર થઈ તો અમને ખબર નથી કે આખું મહાદેવ છે કે આ મથુરેશ્વર મહાદેવ બાજુમાં અહીંયા બાજુમાં જ છે. અમારે તો 10 કિલોમીટર માંડ છે, છતાં અમને આટલી જાણકારી નથી. તો આ મહાભારતમાં જોઈને બેઠા. હા, તો મહાભારતમાં તો બધું જાણવા મળે ને, જ્ઞાન મળે ને એમ. એટલે શ્રી કૃષ્ણ ભગવાન ડાયરેક્ટ દ્વારકા નહોતા ગયા. દ્વારકા પેલા અહીંયા આવ્યા હતા. ભગવાન છે દ્વારકા, શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા નહોતા ગયા ને પેલા અહીંયા આવ્યા હતા એમ. કેવું લાગ્યું મમ્મી અહીંયા આવીને? પપ્પા પણ આ જરા થોડો ગારો નડ્યો ચોમાસાના હિસાબે. ઉનાળો ને શિયાળામાં આવી શકો. ઉનાળો શિયાળામાં મજા આવે. થોડુંક શું છે કે રસ્તો છે ઉનાળામાં તો આપણે હનુમાન દાદા ને ગયા હતા. ઉનાળામાં એમ ખાય. હવે તમે વિચાર કરો ને, ઉનાળામાં પણ ગારો હતો તો અંદર કેવું પાણી છે.
અંદર તો લાગે જ નહીં કે ઉનાળો છે. અંદર તો તમને ઉનાળા જેવું લાગે ને આમ હા બસ એ વચમાં આવે એ, હા એ. અને ન્યા- તો આ જ હતું એ મંદિર જ્યાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન સુરતથી ડાયરેક્ટ અહીંયા આવ્યા હતા. એ પણ એ કાલિયાવનનું વધ કરવા. આ જે છે જગ્યા. ચાલો હવે જઈએ ઘરે. ચાલો. તો અમે પછી ઘરે આવી ગયા કારણ કે બહુ બધો વરસાદ થયો હતો. લકીલી અમે ઘરે પહોંચવા આવવાનો વરસાદ ચાલુ થયો. જો રસ્તામાં ન્યાય અમે હોત મંદિર બાજુ અને જો વરસાદ થાય ને તો અટકી પણ શકે એવી આ એવું વરસાદમાં એવું રિસ્ક રહી છે. એટલે જો કોઈને જવું હોય તો બેસ્ટ ટાઈમ છે. હા 4 વ્હીલ લઈને જાઓ તો પણ 4 વ્હીલ લઈને જાઓ તો પણ વરસાદમાં તો થોડુંક અવોઇડ કરવું. વરસાદમાં એવું છે કે સિનરી પણ મસ્ત હોય એટલે પણ આવું ખુલ્લું આસમાન હોય ત્યારે તમે જઈ શકો છો. તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો, તમને કેવું ગમ્યું કે નહીં, અને બીજી કઈ કમેન્ટ કરો જો આવી કોઈ લોકેશન હોય જો એક્સપ્લોર અમે કરી શકી. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકા.